રાષ્ટ્રગાન વાગતું હતું ત્યારે એક વ્યક્તિ હસતી હતી અને મજાક કરતી હતી. એ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર છે. મુખ્ય સચિવ દીપક કુમારે હાથ બતાવીને સાવધાનની મુદ્રામાં રહેવાનો ઇશારો આપ્યો તો નીતિશ કુમારે પત્રકારોનું અભિવાદન કરવાનું શરૂ કર્યું. નમસ્કાર, હું છું સમીર. શું નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળવા માટે માનસિક રીતના યોગ્ય છે? અને જો તેઓ પદ છોડે તો પછી બિહારના રાજકારણ પર શું અસર પડશે? જાણીશું આજના એક્સપ્લેનરમાં. છેલ્લા થોડા સમયથી નીતિશ કુમારના ઘણા કાર્યોને કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. 15 માર્ચે પટણામાં હોળી મિલનની ઉજવણી દરમિયાન નીતિશ કુમારે ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના ચરણ સ્પર્શ કરવા માટે નમન કર્યું. જ્યારે તેઓ રવિશંકર પ્રસાદ કરતા 4 વર્ષ મોટા છે અને એ જ રીતના જુદા જુદા પ્રસંગોએ તેમણે 2 વાર પીએમ મોદીના પગ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. 30 જાન્યુઆરી 2015 ના રોજ પટનામાં આયોજિત બાપુની શ્રદ્ધાંજલિ સભામાં નીતિશ કુમારે પણ તાળીઓ પાડવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ વિધાનસભા અધ્યક્ષ નંદકિશોર યાદવે એમને રોક્યા. ગયા વર્ષે દશેરા પર રાવણવધ સમારોહ દરમિયાન નીતિશે ધનુષ અને તીર પણ ફેંક્યું હતું. 21 સપ્ટેમ્બર 2024 ના રોજ તેમણે મંત્રી અશોક ચૌધરીના ખભા પર માથું રાખ્યું અને તેમને ગળે લગાવ્યા અને કહ્યું કે અમે તેમને ખૂબ પ્રેમ કરીએ છીએ. રાષ્ટ્રગાનના અપમાનના મુદ્દાઓ પર વિપક્ષના નેતા તેજસ્વી યાદવે તેને બિહાર માટે કાળો દિવસ ગણાવ્યો અને કહ્યું કે આપણા બધાના માથા શરમથી ઝૂકી ગયા છે. અને એ જ સમયે જનસુરાજના પ્રશાંત કિશોરે કહ્યું, નીતિશજી શારીરિક તौर પર થક ગયે હૈ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.